નાનકડા ગામમાં રવિ નામનો છોકરો રહેતો હતો. ઘર સાદું, છાપરું જૂનું, પણ ઘરના મજબૂત થાંભલા હતા. એના પિતા રોજ સવાર પડતા પહેલા ઉઠી જતા. કોઈ અલાર્મ નહીં, કોઈ ફરિયાદ નહીં. બહાર અંધારું હોય, પણ ઘરમાં દીવો પિતાની મહેનતથી જલતો. રવિ ઘણી વખત જોયું છે. પિતા ચૂપચાપ જૂના ચપ્પલ પહેરીને કામે જતા. નવા ચપ્પલ ખરીદવાનો વારો હંમેશા દીકરાને જ મળતો. પિતાનો ત્યાગ. એક દિવસ રવિએ પૂછ્યું, બાપા, તમે નવા કપડાં કેમ નથી લેતા? પિતાએ હસીને કહ્યું, હજુ ચાલે છે ને? હજુ પાછળ અનગણિત ત્યાગ છુપાયેલા હતા. પિતા જાણતા હતા, સપનાઓ મોંઘા હોય છે, અને એને પૂરા કરવા કોઈકને પોતાનું મન મારવું પડે. સપનાનો ભાર. રવિ ભણવામાં તેજસ્વી હતો. એ શહેરમાં ભણવા જવું માગતો હતો. ફીસ મોટી હતી. એ રાતે પિતા માતાની વાત સાંભળી. પિતા બોલ્યા, ઘર વેચી દઈશું, પણ દીકરાનું ભણતર નહીં રોકાય. રવિને આંખો ભરાઈ આવી. આ પહેલી વાર એને પિતાના શબ્દોમાં પ્રેમ સાંભળ્યો. મૌન દુઃખ. એક દિવસ પિતા બીમાર પડ્યા. ડોક્ટરે આરામ કહ્યો, પણ બીજા જ દિવસે પિતા કામે ગયા. રવિએ ગુસ્સામાં કહ્યું, બાપા, તમને આરામ કરવો જોઈએ. પિતાએ શાંતિથી જવાબ આપ્યો, આરામ પછી કરી લઈશું. એ દિવસે રવિને સમજાયું, પિતા પોતાની તબિયત કરતાં દીકરાના ભવિષ્યને વધારે મહત્વ આપે છે. સમયનો ફેરફાર. વર્ષો વીતી ગયા. રવિ શહેરમાં સફળ બન્યો. નવો ઘર, સારી નોકરી, બધું હતું. પણ ગામે આવ્યો ત્યારે પિતાના વાળ સફેદ થઈ ગયા હતા. પીઠ થોડી વળી ગઈ હતી. રવિએ કહ્યું, બાપા, હવે તમે આરામ કરો. પિતાએ એ જ હાસ્ય સાથે કહ્યું, હજુ ચાલે છે ને? આ શબ્દો સાંભળીને રવિનું હૃદય ભરી આવ્યું. મોડું સમજાયું. એક દિવસ પિતા શાંતિથી દુનિયા છોડીને ચાલ્યા ગયા. ઘરમાં એ જ જૂના ચપ્પલ, એ જ કપડાં, અને અઢળક યાદો રહી ગઈ. રવિએ પિતાની અલમારી ખોલી. એમાં એક પત્ર મળ્યો, દીકરા, મારું સપનું તો તું હતો. હું મૌન રહ્યો, કારણ કે મારો પ્રેમ શબ્દોથી મોટો હતો. અંતિમ પાઠ. આજે રવિ પોતાના દીકરાને પિતાની વાર્તા કહે છે, અને રોજ મનમાં બોલે છે, કાશ પિતાને જીવતા જ આભાર કહી શક્યો હોત. દેશ. શીખ. પિતા ઓછું બોલે છે, પણ સૌથી વધુ આપે છે. પિતાનો પ્રેમ મૌનમાં છુપાયેલો હોય છે. સમય રહે ત્યાં સુધી પિતાનો હાથ મજબૂતીથી પકડી રાખજો.